રાણપુર વેપારી મહામંડળના ઉપપ્રમુખ શ્રી સુલતાનભાઈ બાગડિયા। સુલતાનભાઈ, નાના મોટા તમામ ધંધા રોજગાર જે બંધ છે તેના વેપારી સમર્થન શું કહેશો? વાત એવી છે કે છેલ્લા ઘણા સમયથી રાણપુરની આમ પ્રજા સફાઈના પ્રશ્ને ખૂબ હેરાન છે। રાણપુર ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામદારોની 60 જણાની આશરે ટીમ બનાવવામાં આવી છે, છતાં પણ રાણપુરમાં સફાઈ થતી નથી। ઉપરાંત અવારનવાર સફાઈ કામદારો હડતાલ ઉપર જતા હોય, કામ કરવું નથી એના પ્રશ્ને માથાકૂટો થતી હોય। વચ્ચેના સમયમાં એવું બનેલું કે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટર પદ્ધતિથી 12 થી 20 માણસો લાવીને ગામની સફાઈ કરવામાં આવતી હતી અને ફર્સ્ટ ક્લાસ સફાઈ થતી હતી। આજે 60 જણા હોવા છતાં સફાઈ નથી થતી, એનું આશ્ચર્ય અમને ખૂબ થાય છે। બીજી વસ્તુ એ છે કે માણસો અહીંયા આવીને અમે તપાસ કરી પંચાયતમાં, તો પંચાયતમાં એવું જણાવવામાં આવ્યું કે ભાઈ બધા અમારા કર્મચારીઓ તો નોકરી પર જાય છે, એટલે અમે રજૂઆત કરી કે તમે તપાસ કરો, માણસો સહી કરીને ઘરે જતા રહે છે કે કામ ઉપર જાય છે। એના અનુસંધાનમાં રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના સફાઈના વિસ્તારોની અંદર ચેકિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું। એના અનુસંધાનમાં તલાટીશ્રી, સરપંચશ્રી અને ગામના બીજા આગેવાનો આ બધા લોકો દરેક એરિયામાં જઈ જે એરિયામાં શંકા પડતી હોય, જે એરિયામાં ફરિયાદ હોય અમારી સફાઈ નથી થતી, ત્યાં આ લોકો જઈને તપાસ કરે કે આપણો અત્યારે સફાઈનો ટાઈમ ચાલે છે તો આના અંદર કર્મચારી હાજર છે કે કેમ। એના અનુસંધાનમાં જે હુસેની ચોકનો વિસ્તાર છે ત્યાં ગટર કામના સફાઈ કામદાર હાજર નહીં હોવાથી તે પંચ રોકામની કામગીરી તલાટીશ્રી દ્વારા કરવામાં આવી રહી હતી। એ દરમિયાન મુકેશભાઈ ગુંજાભાઈ જે એમના આગેવાન છે સફાઈ કામદારના, એને આવીને તલાટી સાથે અભદ્ર વર્તન કરેલું છે, એની ફરજમાં રૂકાવટ કરીને એને ધમકી મારેલી છે અને એવું કહેવામાં આવ્યું તારે બહુ દોડું નહીં થવાનું, જેમ તંત્ર અમારું ચાલે એમ જ ચાલશે। તો આવી રીતે તંત્ર ચાલે નહીં। પંચાયત 4-5 લાખ રૂપિયા પગારના બગાડતી અને જો ગામમાં સફાઈ ના થતી હોય તો એના કરતા સારું હતું કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં અમારે 2 લાખ રૂપિયામાં ગામની સફાઈ થતી હતી। તો એના અનુસંધાનમાં ગામના આગેવાનો ભેગા થઈ કાલે જે આ બનાવ બન્યો એના વિરોધમાં ગામ બંધનું એલાન આપ્યું છે અને આજે જડબેજ સલાહ રાણપુર ગામ બંધ છે અને ગામના વેપારીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ। સૌ બધા અમારી સહકારમાં રહ્યા છે અને આ ગામનો પ્રશ્ન વહેલી તકે હલ થાય અને ગામની સાફ સફાઈ થાય તો ગામનું આરોગ્ય બગડે નહીં એવી અમારી ભાવના છે।